દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આશરે 9000 વર્ષ પહેલા વસાવ્યું હતું. પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ. હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે. તો ચાલો જાણીએ આ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય શું છે. દ્વારકાનું નિર્માણ. શ્રીમદ ભગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી. દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રી કૃષ્ણે સમુદ્રને 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સમુદ્રદેવે જગ્યા આપી. ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું. પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારકાની કહાની 9000 વર્ષ જૂની છે. આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે, જે સમય પહેલાં આવું બીજું કોઈ શહેર ન હતું. પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા, જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે. સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે. અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય. દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે. હિમયુગની સમાપ્તિથી નષ્ટ થયું દ્વારકા. કહેવાય છે કે આશરે 9000 વર્ષ પહેલા હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળ સ્તર વધી ગયું કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા. એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું. ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી. ઘણા લોકો દ્વારકાને દ્વારાવતી, કુલસ્થલી, ઓખામંડળ, ગોમતી દ્વાર, ચક્રતીર્થ, અનાર્તક અને વારિતર્કના નામથી પણ જાણે છે. આ શહેરની ચારે બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા. ઘણા બધા દ્વાર હોવાના કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું. કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દિવાલો હયાત છે. યાદવોની રક્ષા માટે દ્વારકા પહોંચ્યા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે શ્રી કૃષ્ણ અને યદુવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે મોકો મળતા સમયે મથુરા અને યદુવંશીઓ પર આક્રમણ કરવા લાગ્યો. ધીરે ધીરે તેનો અત્યાચાર વધવા લાગ્યો. તો શ્રી કૃષ્ણ યદુવંશીઓના રક્ષણ માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો. પોતાના યદુવંશી ભાઈઓ સાથે દ્વારકા પહોંચ્યા. અહીંયા તેઓ આરામથી રહેવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. આ એ સમય હતો કે યદુવંશીઓ અંદર લડવા લાગ્યા અને યદુવંશનો નાશ થયો. 36 વર્ષ રાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ. પરંતુ સવાલ એ ઉઠે છે કે કેમ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ? કોઈ કહે છે કે આ એક પ્રાકૃતિક ઘટનાનું કામ હોઈ શકે છે, તો કોઈનું કહેવું છે કે આ કોઈ પરગ્રહનું કામ છે. જ્યારે કોઈને પૂરતું પ્રમાણ ન મળ્યું ત્યારે વૈજ્ઞાનિકોએ આ રહસ્યનું કારણ જાણવા માટે સમુદ્રની ઊંડાણમાં શોધખોળ કરવાનું વિચાર્યું. આ શોધખોળ દરમિયાન વૈજ્ઞાનિકોને સમુદ્રના પેટાળમાં કંઈક એવા અવશેષો મળ્યા કે જેને લઈને બધાને ચોંકાવી નાખ્યા. સમુદ્રમાં મળેલ અવશેષ. દ્વારકાના સમુદ્રી અવશેષો પર સૌથી પહેલી નજર ભારતીય વાયુસેનાના પાયલોટોની પડી, જે સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા. પ્રોફેસર રાય અને તેમની ટીમ 1980માં સમુદ્રની અંદર 500 થી 600 મીટર ઊંડાઈમાં દ્વારકાની લાંબી દિવાલોની શોધ કરી, જ્યાં તેમને ત્યાં પૌરાણિક સમયના વાસણો પણ મળ્યા, જે આશરે 5000 થી 6000 વર્ષ જૂના હતા. 2005 થી 2007માં ભારતીય પુરાતત્વ વિભાગે સમુદ્રની અંદર સમાયેલી દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા. 2005માં તેમને સમુદ્રની અંદરથી એવા વિશાળ પથ્થર મળ્યા કે જેને ચેક કરવા દેશ વિદેશની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને જાણવા મળ્યું કે આ વિશાળ પથ્થરો કોઈ મહાન નગર અથવા મંદિરના હોઈ શકે તેવું જણાવવામાં આવ્યું. જ્યારે સમુદ્રમાં ચેક કરવામાં આવ્યું તો સમુદ્રમાં માનવ નિર્મિત નગર મળી આવ્યું. તો આ નગર આશરે 30000 વર્ષ જૂનું છે અને 9000 વર્ષથી સમુદ્રમાં દફન છે અને આજે પણ શોધ ચાલુ જ છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલો નોટિફિકેશન બેલને ઓન કરો. ધન્યવાદ.